જય માતાજી મિત્રો, હું પ્રવીણ રાઠોડ હાસ્ય નિધિની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો કહેવાય છે કે અમુક કામ અમુક વ્યક્તિને જ સોંપાય, બધું કામ બધી વ્યક્તિને ન સોંપી શકાય. એટલે અમુક એવી જગ્યા હોય તે અમુક વ્યક્તિઓને ન રાખવા જોઈએ. હમણાં અમે એક વખત લગ્નમાં ગયા તો તે જમણવાર હતો અને જમણવારની અંદર એક ભાઈની થોડી જીભ અચકાય અને એ ભાઈને જમણવારમાં રાખ્યો. જમણવારમાં રાખ્યો એટલે સારું કર્યું, એમાં વાંધો નહોતો. બીજું કોઈ આઈટમમાં હોય વાંધો નહોતો. એ ભાઈને ગુલાબજાંબુમાં રાખ્યો અને પછી બધાએ પંગત પાડીને જમાડતા હતા. એટલે શાક હાલવાવાળો ભાઈ કે શાક આવ્યું, પૂરીવાળો કે પૂરી અને આ ભાઈને ગુલાબજાંબુ વેચવાનો વારો આવ્યો. આ ભાઈ કે ગુલાબજાંબુ કે પેલા કે કાળો છે બિચારા બોલે છે. એટલે પેલામાં જે વ્યક્તિ શેર થતો હોય તે જ થાય. આમ નામ અમુક લોકો આપણને સલાહ હારી આવતા હોય પણ એ મોડી પડી જાય સલાહ. હમણાં એક વખત અમે જતા હતા ગાડીમાં અને ગાડીમાં આગળ એક ભાઈ બેઠેલો, એની જીભ અચકાય તો એ બિચારો જોઈ ગયો એટલે એ સલાહ આપતો હતો કે ખાડો ગાડીમાં ખાડો ઠોકાઈ જીધી. એટલે પેલામાં અમુક જગ્યાએ સલાહ મોડી પડે તો પણ નકામું પડે અને અમુક જગ્યાએ પણ નકામું પડે. એટલે જે જગ્યાએ જે વસ્તુ શેર થતી હોય ત્યાં તે વસ્તુ સારી લાગે છે. મિત્રો હમણાં એક વખત બસ સ્ટેન્ડની અંદર એક બેન બેઠા હતા અને એ બેનને જવું હતું. એટલે જો માઇક એનાઉન્સ કરતા હોય ગાડીઓ ત્યાં આગળ જઈને પૂછ્યું કે સાહેબ કે હા કે જામનગરની બસ કેટલા વાગે આવશે. એટલે આને બિચારાને ભગવાનના ઘરની તકલીફ તે સાહેબે બિચારા જીભ એને અચકાય. એ સાહેબે તો કીધું કે ત્રણ વાગે કે આવું કીધું. એટલે પેલા એનો છોકરો બહુ રડતો હતો. છોકરો સામે રહી ગયો એટલે બેનને એક મગજમાં ગળી ગયું કે મારે છોકરાનો સામે રાખવો હોય તો જઈને પૂછી આવવાનું જો મને તેની બસ કેટલા વાગ્યાની છે. હવે વાગ્યા હતા 12 અને આ 3 વાગ્યાની તો બહાર હતી ઘણી બહુ. એટલે આ બેનને ઘરે છોકરો બરોબર રડવા મળ્યો. ફરી કલાક જેવું થયું એટલે ઘરે જઈને પૂછે કે સાહેબ જામનગરની બસ કેટલા વાગે. તો સાહેબ 3 વાગે. એટલે આવું કઈ હું જોઈ રહ્યો. એટલે 2-3 વખત કીધું બેનને, આ બેને જવાબ આપ્યો છે. સાહેબ સરસ મજા જવાબ આપ્યો છે અને આને બિચારા ભગવાનના ઘરની તકલીફ છે. બેન છે સમજતા નહીં એ ભારે ઘરે એકનો એક પ્રશ્ન પૂછ કરે. એટલે મેં તો હળદાની બેનને પૂછ્યું કે બેન તમે બિચારા ભાઈને એક તો ભગવાનના ઘરની તકલીફ છે અને તમે શા માટે હેરાન કરો છો, વારંવાર પૂછ કરો. એક વખત તો તમને કીધું કે 3 વાગે બસ છે. ત્યારે મને કે તું સામે મને બે તને ખબર ના પડે કે. એટલે મેં કીધું થયું શું તો કોણ તો કે મારો છોકરો રોડવા ને અને પેલો બોલે ને કે ત્રણ વાગે એટલે મારો છોકરો સામે રહી જાય. એટલો બધો કે એવું કરું છું. એટલે બરાબર 50,000 પગાર ચાર ઉપયોગમાં લેવા એ કોઈને કાંઈ ખબર પડતી નથી. નમસ્કાર મિત્રો, ફરી પાછા નવા જોક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય માતાજી.